પુસ્તક પરિચય માટે શ્રીમાન રવજીભાઈ કાચા સાહેબને વિનંતી કરું કે ઉજળી પ્રતિભાઓ આ પુસ્તકના પરિચય માટે આપ ઉપસ્થિત થશો. શ્રીમાન રવજીભાઈ કાચા. કૃષ્ણમ વંદે જગદગુરુ. જેમની નિશ્રામાં આપણે સૌ બેઠા છીએ એ પૂજ્ય નારાયણદાસ સાબુ, અન્ય સંતો, મહંતો અને અન્ય મહેમાનો, આપ સૌને મારા વંદન. આજની ત્રિવિધ પ્રવૃત્તિઓની અંદર આપણે સૌ એકત્રિત થયા છીએ, તો સૌ પ્રથમ આજના પૂજ્ય નારાયણ સ્વામીના પ્રાગટ્ય દિને મારી ભાવવંદના. મને બે વસ્તુનું આશ્ચર્ય થાય છે. એક તો સાહિત્યકારોને કોઈ ગણે નહીં, આવકારે નહીં, એને વેદ્યા ગણે. અને કદાચે જો કોઈ દિવસ ક્યાંય સભામાં વયા ગયા હોય તો કંટાળીને ભાગી જાય. એક કવિએ બીજા કવિને કવિતા સંભળાવી ઊભો રાખીને, તો બીજા કવિએ કીધું કે મારી કવિતા સાંભળ, એટલે પેલો ભાગી ગયો કે ક્યાં જાવ છો? એ કે હવાર પડશે એની કવિતા સાંભળવા માંગી. આવા જે સાહિત્યથી સમાજ ઊભો થાય છે, જે બાળ સાહિત્યથી સમાજ ઘડાણો છે, એ સાહિત્યની જ ઉપેક્ષા આજે થઈ રહી છે. અને એવા સમયે અમારા ગદ્ય સાહિત્ય સભા ગ્રુપના જે મિત્રો, એને એક આશરો આપનાર આ પંથકમાં જો કોઈ હોય તો તે પૂજ્ય નારાયણદાસ બાપુ છે. અને અમે ગમે ત્યારે આવીએ, ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય, તમારા વાસુદેવભાઈ સીટી વગાડે અને અમે બધા હાજર થઈ જઈએ. પાછું હાજર થાય એટલું જ નહીં, બધાને સન્માને, જમાડે, આશીર્વાદ આપે, વસ્તુ આપે. આવી એક વિરલ વ્યક્તિ સૌરાષ્ટ્રને, એમાંય સાવરકુંડલાને મળી છે, એનો મને આનંદ છે. બીજી વાત કે અમારે સુધીરભાઈ લગ્ને કુંવારા છે. એક પુસ્તક પ્રગટ થયું એટલે 6 મહિનામાં બીજું પ્રગટ થાય. હમણાં ગીતાબેને ઉર્મિલાબેનને બહુ સરસ મજાનો પુરસ્કાર આપ્યો, પણ ઉર્મિલાબેનને જો વ્યક્તિગત મળો તો ખબર પડે. બેન, ખોટું ન લગાડતા હો, પણ આનંદ એ વાતનો છે કે આ માણસે શિક્ષકત્વ જાળવી રાખ્યું છે, શિક્ષકપણું જાળવી રાખ્યું છે. અને એમ કહેવાય છે કે મેઘાણીને ધૂળ ધોયો કહેવાતો. ધૂળમાંથી રત્નો પેદા કરે અને ગોતી કાઢે. આખા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ફરીને એમ આ માણસે આખા ગુજરાતમાંથી, ભારતમાંથી એવા રત્નો શોધી કાઢ્યા કે જે આજે તમારી સમક્ષ મૂકવાના છે. એનું નામ આપ્યું ઉજળી પ્રતિભાઓ. ઉજળું કોણ હોઈ શકે? રવિશંકર મહારાજ યાદ આવે. એમનું એક સરસ મજાનું પેટન્ટ વાક્ય, ઘસાઈને ઉજળા થાવ, ઘસાઈને ઉજળા થાવ. ઘસાણા વગર ઉજળું થવાતું નથી. માન મર્યાદા સન્માન મળતા નથી. એ આટલી ઉંમરમાં મેં જોયું છે, અનુભવ્યું છે. અહીંયા બેઠેલી ધોળી છાપરી માળી જેવી બધી જાણે છે
કે તેલ પડીને ત્રાજવું પેલા સમયમાં હતું અને એમાં તોલાથી વહીવટ થતો હતો. નવટાક, પાશેર, અધશેર એવા તોલા આવતા. એમાં જો નવટાક્યું કે પાશેરિયું ક્યાંક ગળગ્યું હોય, ભૂલાઈ ગયું હોય તો એક પથ્થર મૂકે એના જેવડો કે પાશેર હશે એમ માનીને. સાહેબ, વર્ષો પછી એ પથ્થર ઘડાઈને લીસો બની ગયો. મૂકે ને લે ત્રાજવા હારે ભટકાય, જમીન હારે ભટકાય, ભટકાતા એ ઉજળો બની ગયો, લીસો બની ગયો. આ એવી પ્રતિભાઓ આજે સુધીરભાઈ ભેગી કરી છે કે પડતા આખડતા માન સન્માન ખોઈને પણ એમણે પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું છે. એટલે અહીંયા બધા પધાર્યા છે. આપ સૌને હું વંદન કરું છું અને ખાસ વંદન આ ક્યારા કુટુંબને કરું છું કે જેણે સાહિત્યકાર ઉપર આટલો મોટો વિશ્વાસ મૂક્યો. આવડું મોટું 500 પાનાનું પુસ્તક હાથમાં લઈ તોય થાકી જાય, એણે બનાવી આપ્યું. અહીંયા બેઠો છે ક્યારા પરિવાર, એમને વંદન કરું છું. આમ આ સાહિત્ય પ્રવૃત્તિઓ આ રીતે જો સમાજની અંદર ચાલતી રહેશે તો મને લાગે છે કે આવતા દિવસો સાહિત્ય માટે કદાચ ઉજળા હોઈ શકે. ઉજળી પ્રતિભાઓનું આ પુસ્તક મેં વાંચ્યું. નાનુભાઈના હાથમાં આવી ગયું. મને કે સાહેબ તમે આમાં લીટા કેમ કર્યા છે? એ લીટા નથી, એ તમારા બધાની જીવન દ્રષ્ટિ આમાં જે ઉજ્જવળ થઈ છે, લખાણી છે, એને માટેના લીટા છે. પુસ્તક તો તમે જ્યારે વાંચો ત્યારે પણ 100 પ્રતિભાઓને સુધીરભાઈએ ઘસીને નાણીને આ પુસ્તકમાં સમાવી છે. એટલે તમને થશે કે આ માણસને દયા નહીં આવે, 500 પાનાનું પુસ્તક અહીંયા વાંચશે કે શું કરશે. પણ હું જીવ હિંસામાં માનતો નથી, એટલે માત્ર ઉપર છલી થોડીક વાતો કરી અને મારી વાત પૂરી કરીશ. કોઈકે કહ્યું છે, એક સાહિત્યકારે, કે માણસ શું કામ લખે છે? અહીંયા ઘણા બધા સાહિત્યકારો ઉપસ્થિત છે, કવિઓ છે. એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આ પ્રશ્નો કેટલા સુધીરભાઈને લાગુ પડે છે એ મારે ને તમારે નક્કી કરવાનું છે. એમ કહે છે કે શું આપણે લોકો માટે લખીએ છીએ? આ પહેલો પ્રશ્ન. વાચનના મનોરંજન માટે લખીએ છીએ, કોઈકને આનંદ થાય એટલા માટે લખીએ છીએ, બોધ, શીખ, ઉપદેશ દેવા માટે લખીએ છીએ, શું આપણો સમય પસાર કરવા માટે લખીએ? નવરા બેઠા એટલે હાલો કાગળ પેન લઈને ઘણવા માંડીએ, આનંદ મળે એટલા માટે લખીએ છીએ, પુસ્તક પર નામ સરનામું છપાય એટલા માટે લખીએ છીએ, આપણું જ્ઞાન પીરસવા માટે લખીએ છીએ, જુઓ મેં તમારા માટે આ લખ્યું છે એટલા માટે લખીએ છીએ, અથવા આત્મસંતોષ માટે લખીએ છીએ? કોને માટે લખીએ છીએ? મિત્રો, જે કંઈ લખાય છે એ એક દ્રષ્ટિએ કવિ કે લેખક એ આર્ષ દ્રષ્ટા છે. તમામ ઋષિ મુનિઓ વ્યાસથી માંડીને તમામ એ આર્ષ દ્રષ્ટા હતા.
એની પાસે કોઈ લેખન નહોતું, કોઈ કાગળ નહોતો. અવકાશમાંથી શ્લોક ઉત્પન્ન થાય અને એના મસ્તકની અંદર અવતરિત થાય અને એ જગતને આપતા હતા. આને આર્ષ દ્રષ્ટા કહેવાય. તમે બધાએ 100 જણાએ તમારો બાયોડેટા મોકલી આપ્યો. બાયોડેટા એટલે 1 2 3 4 5 6 7, પણ એની અંદર શું રહેલું છે એનો પરિચય, એનું દર્શન આ સુધીરભાઈએ કરાયું છે. માત્ર એમનેમ છાપી નથી માર્યું. નવલકથા, ટૂંકી વાર્તા બધું જ લખાય છે, પણ આવા વ્યક્તિ વિશેષોને ગોતી ગોતીને જે એમણે પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમને મારા વંદન છે. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને, તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ મરજીઓ દરેક પુસ્તક પહેલા એ ડૂબકી મારે. ડૂબકી મારીને એમાંથી 2-4 છીપલા મળી જાય તો એને ભેગા કરે, પાછી બીજી ડૂબકી મારે અને એમાંથી છીપલા ભેગા કરે અને એમાંથી રત્નો ભેગા કરી કરી અને એક માળામાં પરોવી અને 108ની માળા એને બનાવી. શું એની ધીરજ છે એનો મને આનંદ થાય છે. એની ધીરજ કેટલી, એનામાં સંતોષ કેટલો. આવા આજીવન શિક્ષક, હૃદયથી શિક્ષક, પરિવારથી શિક્ષક, એને આટલું માન અને સન્માન ન મળે તો ધૂળ પડી છે આપણામાં કે એને આપણે ઉજળો ન કરી બતાડીએ. પાછું મેં બધી જ પ્રતિભાઓને વાંચી, દરેકમાં લીટા પણ કર્યા, દરેકનું કોડ વાક્ય પણ મેં શોધી કાઢ્યું. ઘણા બધા છે, એનું થોડુંક રસદર્શન કરાવીશ. આવો સમાજમાં આ પુસ્તક એક સંસ્કૃતિને ધ્યેયલક્ષીને, આદર્શને ધ્યાનમાં રાખીને આ પ્રતિભાઓને આજે આપણે સમાજમાં વહેતી કરવાની છે. એમાંથી કેટલાકને તો હું ઓળખતો હતો બહુ સારી રીતે, બધા મોટા ભાગે અજાણ્યા છે, પણ છતાંય એમાંથી કેટલાકના વિચારો, કેટલાકની ઉમદા પ્રવૃત્તિઓ એ મેં નિહાળી, વાંચી. મને ખૂબ આનંદ થયો કે આ સમાજની અંદર આવી વ્યક્તિઓ પડી છે, એ પોતપોતાના ક્ષેત્રની અંદર સરસ મજાની પ્રવૃત્તિઓ કરી અને સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભલે નાના હોય કે મોટા હોય, નાના મોટાનો ભેદ છે જ નહીં. બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પથિક કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. ફળ ક્યારે મળે છે એને માટે માણસને ચડાવવું પડે. પણ આવા ટોપી પહેરેલા અહીંયા માણસો બેઠા છે, એક પણ શબ્દ હું આવ્યો ત્યારથી એમણે બોલ્યા નથી. બધું જ જુએ છે, બધું જ માણે છે. ક્યાડા પરિવાર. અને એટલા માટે સુધીરભાઈ એમના હૃદયની અંદર, એમની વાતની અંદર એમને વિશ્વાસ બેઠો હશે ત્યારે એ ઉકળ્યા હશે ને, ત્યારે જ એમના આશીર્વાદ મળ્યા હશે ને. શોપીજન મારે ભાઈને, જીગરભાઈને અભિનંદન દેવા ઘટે કે એમણે આવું 500 પાનાનું એક સરસ મજાનું પુસ્તકને શબ્દ દેહ આપ્યો છે. તો એમણે એક સરસ મજાનું વાક્ય લખ્યું, મને બહુ ગમ્યું. પુસ્તક વાંચીને સાહિત્યને માણવાની જે મજા છે તે અન્ય પદ્ધતિઓમાં નથી. આ અન્ય પદ્ધતિઓ સમજવા જેવું છે.
તમારો મોબાઈલ, તમારો મીન્સ માપડો ને આપણો બધાય, ટીવી, પિક્ચર, આ બધોય માત્ર ક્ષણિક છે, જ્યારે પુસ્તક એ આપણો આજીવન મિત્ર છે. અને એ મિત્ર જે આપશે ને એ બીજું કોઈ નહીં આપી શકે. સમયની મર્યાદામાં મારે રહેવાનું છે. પુસ્તક શું કરી શકે છે? ટાગોરની એક નાનકડો પ્રસંગ કહું. ટાગોર મરણ પથારીએ છે, શ્વાસ ક્યારે જાય એની બધાને જોઈ રહ્યા છે. એ સમયે એક ભિખારી માણસ એની ડેલીએ આવે છે. બધા એને ના પાડે છે કે હવે ગુરુદેવના ચરણ સ્પર્શ કે દર્શન કરવા તમને રજા નહીં મળે. એ માણસ આખો દિવસ ડેલીએ બેઠો, આખો દિવસ ભૂખ્યો ને તરસ્યો. ત્યારે એમના ભાઈઓ અને પરિવારને એમ લાગ્યું કે આ માણસને હવે જો જવા નહીં દઈએ, દર્શન કરવા નહીં દઈએ તો એ અવગતે જશે. સાહેબ, આ બનેલી ઘટના છે. અંતે એ માણસને અંદર લેવામાં આવ્યો અને એને એમ કહ્યું કે તું બોલીશ નહીં, માત્ર દર્શન કરીને નીકળી જાય. અને માણસ દર્શન કરીને નીકળ્યો. ત્યારે બધાએ એમ પૂછ્યું કે તું શું કામ આટલો આગ્રહ રાખતો હતો? ત્યારે એણે એમ કહ્યું કે દાદાનું પુસ્તક, મારી દીકરી યુવાન વયે વિધવા બની, યુવાન વયે. અને પછી એણે પ્રતિજ્ઞા કરી કે હવે હું બીજું લગ્ન નહીં કરું અથવા તો પરણીશ નહીં. પણ દાદાના આ પુસ્તકે એનું મનનું પરિવર્તન કરી દીધું, હૃદયનું પરિવર્તન થઈ ગયું અને એ દીકરી ફરીવાર લગ્ન કરવા માટે તૈયાર થઈ છે. આ પુસ્તકનો, આ સાહિત્યનો પ્રભાવ છે. માત્ર જોયું અને મૂકી દીધું એ સાહિત્યનો આપણને કોઈ ઉપયોગ નથી. લેખક સંકલિતકાર કહે છે, એટલે કે સુધીરભાઈ કહે છે, શું કહે છે? મેં તો દૂધ દહીંનું મિશ્રણ કરીને માખણ નવનીત બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. નવનીત તમારી સમક્ષ મૂકવામાં આવ્યું છે. દૂધને છાશ એણે વલોણું એમણે કર્યું, એમના પરિવારે કર્યું છે. ઉર્મિલાબેનને ખબર હશે. અને એ વલોણામાંથી જે નવનીત નીકળ્યું છે એ તમારી સમક્ષ એમણે પીરસ્યું છે. પ્રસ્તાવનામાં હમણાં બેને જે વાત કરી તે ગીતાબેન જણાવે છે, આ માણસને મુઠ્ઠી ઊંચેરો માણસ ગણાવી લખે છે કે જ્ઞાન, ધર્મ, મૂલ્યોના ત્રિવેણી સંગમને પોતાના વ્યક્તિત્વમાં સમાવીને આ બ્રાહ્મણે બ્રહ્મત્વને ઉજાગર કર્યું છે. એ હમણાં શબ્દો બોલી ગયા છે. આ પુસ્તકનું સૌજન્ય જેમના તરફથી મળ્યું છે એવા ગોવિંદભાઈ ક્યાડા એમના પરિચયમાં લખે છે. ક્યાં છે મને ખબર નથી, પણ એમના આ શબ્દો છે. મારા મતે આજના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવા નહીં. સમજી લેજો, અહીં બેઠા છીએ બધા જ. આ ધનવાન માણસ એમ કહે છે કે પોતાના બાળકને હોસ્ટેલમાં મૂકશો નહીં, પણ આપણે પરાણે મોકલીએ છીએ. કારણ શું? કે આપણું માનતો નથી, તોફાન કરે છે, કોઈનું કયું કરતો નથી. શું કામ નથી કરતો? ભૂલ ક્યાં છે? આપણામાં છે. એ બાળકને શીખવું નહીં એટલા માટે. અને એટલા માટે એને આપણે આપણા જેને માતૃત્વનો, પિતૃત્વનો અનુભવ કરવાની જ્યારે ઉંમર છે ત્યારે આપણે એને દૂર મોકલી દઈએ. પછી એમ જ કે બાપા મને તમે બેસો, તમને ન ખબર પડે. એમ જ કહે. ઘરે જ સંસ્કાર અને શિક્ષણ આપવું જોઈએ. આ ગોવિંદભાઈના શબ્દો છે. મારા ઘરમાં, જો આ મહત્વની બીજી બાબત, મારા જ ઘરમાં દીકરા, પૌત્ર, પૌત્રીઓને મોબાઈલથી દૂર રાખવાનો પ્રયત્ન કરું છું. આ બહુ મોટી વાત છે. આપણે નથી કરી શક્યા. એપલ મોબાઈલનો સર્જક, સાંભળજો,
એ એમ કહે છે કે મેં મારા સમાજને હું પોતે નથી વાપરતો અને મારા સંતાનને પણ વાપરવા નથી દેતો. એમાં શું હશે જ નથી વાપરવા દેતો. અને આપણે ઉઠતા વેત મોબાઈલનું ચાપ દબાવીએ છીએ અને સૂતા પછી પહેલા પણ ચાપ દબાવીને આપણે સૂઈએ છીએ. એણે કેટલું બધો આપણો સમય લઈ લીધો છે. નરસિંહ મહેતાના વંશજ ઉપસ્થિત છે કે નહીં મને ખબર નથી. ઘનશ્યામભાઈ શંકર લખે છે, પ્રમાણિકતા ક્યારેય ભૂલવી નહીં. આપણા ભાગે જે જવાબદારી આવી હોય તે કોઈ પણ ભોગે નિભાવવી જ જોઈએ. શ્રી માધવરાવ સવાણી માધવરાય યસ બેઠા જ મારી સામે મોટી વાત લખે છે, નિર્વ્યસની બનો, વ્યસનને છોડી દો. ચા પાન માવા સિગરેટ છોડી શુદ્ધ પાણી ને ખોરાક લઈ જીવવું જોઈએ. આડે રસ્તે જવું નહીં. પીઆઈ હર્ષદભાઈ મહેતા હોય તો આંગળી ઊંચી કરો. નથી. એ લખે છે, યુવાનોમાં અપાર ઉર્જા છે. આ ઉર્જા કોઈ એક દિશામાં કેન્દ્રિત કરી પોતા માટે કુટુંબ સમાજ અને રાષ્ટ્રને હિતકારી હોય એવું કશુંક કરી શકાય તો પ્રત્યેક યુવાનમાં ક્ષમતા રહેલી છે. આ યુવાન જ કરી શકે. પણ આજે યુવાનને અવળી દિશા ચિંધાઈ ગઈ છે અને એ દિશામાં જ એ પ્રવૃત્ત થયો છે અને મોટે ભાગે મોબાઈલની અંદરથી એમણે પોતાની યુવાની એમાં ખોઈ નાખી છે. આ એક શિક્ષકનો જીવ છે એટલે બળે છે એટલે એનાથી બોલાઈ જાય છે. મારા મિત્ર મનુભાઈ ગોંડલિયા સુરત આવ્યા છે? નથી આવ્યા. બહુ હરતી ફરતી યુનિવર્સિટી છે. એ લખે છે, 45 વર્ષે નોકરી છોડી દીધી. વિદ્યાર્થીઓને અપેક્ષા વગર માર્ગદર્શન અભિયાન શરૂ કરેલ છે. એમના નિગરાનીમાં અનેક ઉજ્જવળ પ્રતિભાઓ આજે ધ્રુવ તારક બની ચહુદીશ પ્રકાશ પાથરી રહ્યા છે. બહુ ટૂંકામાં પતાવીશ. સિંહના સાથી નહીં, અહીંયા બેઠા છે દાઢી ક્યાં ગઈ? સિંહના સાથી હેડિંગ લખ્યું છે, હેડિંગ. પણ હું એ સિંહના સાથી નહીં પણ ખુદ સિંહ છે. એનો એક અવાજ સાંભળશો ને તો આપણને એમ થાય કે અહીંયા સિંહ આપણી બાજુમાં બેઠો છે. એનો હુંકાર. રમેશભાઈ રાવળ લખે છે, માનવ જીવનમાં પુલ કહેતા બ્રિજ ઉપયોગી છે. સુખ શાંતિથી જીવવા માટે માનવતાના પુલ ખૂબ જરૂરી છે. અને અહીંયા બેઠેલી બધી જ માનવ પ્રતિભાઓ, ઉજળી પ્રતિભાઓ આજે સાહિત્યના ક્ષેત્રમાં એક પુલ રૂપ બની છે. એનો મને ખુદને આનંદ છે. અને એક બેન હોય તો ઊભા થાજો. હું વિરાંગના છું એમ છડે ચોક કહેનાર આ બેનને બે આપણે તાલીથી વધાવીએ. છે કોઈની તાકાત? હું વિરાંગના છું. અને છતાંય એ હુંકાર કરી શકે કે હું વિરાંગના છું. એ લખે છે, એમનું નામ છે શોભનાબેન સાવજ. ખુદ સાવજ છે, સિંહણ છે. એમની અનુભવવાણી યાદ રાખવા જેવી છે. પારસ મણીની જેમ લોખંડ અને સોનું પારખવામાં જ્યારે સ્ત્રી હૃદય પવિત્રતાનો સાગર બની જાય છે એ વખતે એનાથી કોમળ કોઈ બીજી વસ્તુમાં હોતી નથી. એ સ્ત્રી જ પારખી શકે. કોઈ પણ પુરુષ હોય એ સ્ત્રીની સમક્ષ જાય, એની ચાર આંખ મળે અને સ્ત્રી પારખી જાય કે આને ભાઈ કહેવાય કે શું કહેવાય. આ એનામાં દૈવી શક્તિ છે. જેમણે મફતનું ક્યારેય ખાધું નથી કે લીધું નથી એવા ગોઢાવદરના પ્રાથમિક શાળાના આચાર્ય કરમસિંહભાઈ આવ્યા છે? નથી આવ્યા. એ લખે છે,
મફતનું ક્યારેય લેવું નહીં, ક્યારેય ખાવું નહીં. મફતનું ખાવાથી હાડકા હરામ ના થઈ જાય છે. સેવા વ્રતધારી જેમના રગે રગમાં લોહીમાં ગૌ માતા વસે છે એવા કર્મવીર દિલીપભાઈ પરીખ અમરેલીથી આવ્યા છે. ઉભા થાવ. દોઢસો 200 ગાયોને રોજ સુખડી ખવડાવે, રોજ લાડવા ખવડાવે અને એમને પ્રતિભાવો મળી જાય છે અને એ ગાયો એને આશીર્વાદ આપે છે. એ લખે છે, જો સાંભળો, સેવા એ જ મારી સાધના અને સેવા એ જ મારો સંદેશ છે. ગાંધીજીએ કીધું હતું, ગાંધીજીએ કહ્યું હતું, મારી પ્રવૃત્તિ એ જ મારો સંદેશ છે, મારી વાણી એ જ મારો સંદેશ છે. ગૌરીબેન વિરાણી આવ્યા છે. ગૌરીબેન વિરાણી સરસ લખ્યું છે, પરિસ્થિતિ કાયમ સારી કે ખરાબ હોતી નથી. સમજી લેવા જેવી બાબત છે. સૂર્ય ઉગે છે તો રાત્રે આથમવાનો જ છે અને ચંદ્ર ઉગે છે તો સવારે આથમવાનો જ છે. પણ આપણે હાઈ વોયમાંથી ઊંચા આવતા નથી. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. દિવ્યાંગ સેવા આશ્રમના સ્થાપક શ્રી વિજયભાઈ ઓરિયા અહીંયા આપણી સમક્ષ બેઠા છે. હરિદ્વારમાં સંન્યાસી જીવનની સાથે મનોદિવ્યાંગ બાળકોની સેવા અર્થે જીવન પૂર્ણ કરવાની એમણે પ્રતિજ્ઞા લીધી છે. અહીંથી થોડેક પથ્થરનો ઘા કરીએ ને તો માનવ મંદિર છે. માનવ મંદિર એમના પૂજ્ય સ્વામી એમણે કેટલી બધી જેમના મન નથી, શરીરનું કામ, મગજ કામ કરતું નથી, એવી બહેનોને આજે સાચવે છે. અંતમાં એક વિરાંગના સુધાબેન કાકડિયા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. એ લખે છે, દિવ્ય દ્રષ્ટિના દર્શન થાય છે. નહીં, સોરી, મને સમાજ દેશ પ્રેમના નામથી યાદ કરશે, હું હંમેશા માટે તૈયાર જ રહીશ. બહુ સરસ. અંતમાં મારે એક શિક્ષક તરીકે એક નાનકડી વાત સુધીરભાઈ અને જીગરભાઈ કે જેમણે આ પુસ્તકને શબ્દ દેહ આપ્યો છે, એમને ખાસ મારી વિનંતી છે એક પ્રકાશક તરીકે કે જ્યારે તમારા તરફથી પ્રકાશન થવાનું હોય, કોઈને શબ્દ દેહ મળવાનો હોય, ત્યારે એ પુસ્તક સર્વાંગ સુંદર બને, સાહિત્યને યોગ્ય બને, એની જોડણી દોષ ન હોય, એ જોવાની પહેલી ફરજ પ્રકાશકની છે અને બીજી ફરજ લેખકની છે. અને એવું જ્યારે સંયોજન થાય ત્યારે શુદ્ધ સાહિત્યને લગતું પુસ્તક તૈયાર થાય અને એ સમાજમાં જ્યારે જાય ત્યારે એની આજીવન કાળજી લેવાય છે. એ ચિરંજીવી બની જાય, યાવત ચંદ્ર દિવાકરો બની જાય છે. મને આમાં થોડીક એવી નારાજગી થઈ, રંજ થયો કે એમાં થોડુંક ધ્યાન દેવાનું નથી, પણ ભવિષ્યમાં આને માટે આપણે ધ્યાન રાખીશું તો મને આનંદ થશે. એક શિક્ષક તરીકે મને આટલો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તી પણ કમાલની હોય છે. પુસ્તકો ભલે આપણી સાથે વાતો નથી કરતા, પરંતુ જીવન જીવવાની દરેક કળા આપણને શીખવતા હોય છે અને દરેક મુસીબતોનો સામનો કરતા શીખવતા હોય છે. આમ પુસ્તકો આપણી સાથે હંમેશા એક શિક્ષક બનીને જ રહ્યા છે, પણ આ પુસ્તક જ જો શિક્ષકનું લખેલું હોય તો ખૂબ ખૂબ આભાર. ઉજળી પ્રતિભાઓમાં મારું સ્થાન આપવા માટે
અને સુધીરભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો સમય વ્યતીત થઈ ચૂક્યો છે, એટલે હવે પછીના આદરણીય વક્તાશ્રીઓને પણ વિનંતી, સમય મર્યાદામાં આપણે સૌ ચાલીએ, અને એ સેમ મને પણ લાગુ પડે છે. એટલે સીધા જ આગળના દ્વારમાં પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમની શોભા બન્યા છે. એમના દ્વારા શાલ ઉડાડી અને પૂજ્ય નંદા સાહેબને આપણે એમાં સૌ જોડાઈએ, આપણો સૌનો ભાવ જોડીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે વિમોચનના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે, તો હું સુધીરભાઈ તથા અમારા તમામ મિત્રોને વિનંતી કરીએ કે અત્યારે મંચસ્થ મહાનુભાવને એ પુસ્તક અર્પણ કરે અને ત્યાર પછી એક સાથે આપણે સૌ એનું કવરિંગ કાઢી અને વિમોચનનો કાર્યક્રમ કરીશું. ઉજળી પ્રતિભાવો, આ સુંદર મજાનું, એટલે એ કાયમી પ્રતિમાઓ, મૂર્તિઓ પણ કંડારવાનો આ ઉપક્રમ થવા જઈ રહ્યો છે. તમામ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આ સરસ મજાના પુસ્તકનો ઉજળી પ્રતિભાવોનો વિમોચન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરું આપ સૌ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આ સરસ મજાની જે ઉજળી પ્રતિભાવો છે એને આપણે સૌ આવકારીએ તાળીઓથી, એટલે થોડું આપણે રિલેક્સ પણ થઈ જાય. ઘણા સન્માનનું સન્માન છે. આપણે સૌ પુનઃ તાળીઓથી વધાવીએ ઉજળી પ્રતિભાઓને અને આ કંડારાયેલી ઉજળી પ્રતિમાઓને પણ આપણે વંદન કરીએ. તમામ આપણે પોતાના સ્થાન ઉપર થોડી વાર માટે ઊભા રહીશું, અને જેને અનુકૂળ ના હોય એ બેસે, કંઈ વાંધો નહીં. જેને અનુકૂળતા ન હોય એ બેસે, વડીલો, કંઈ વાંધો નહીં. એ સિવાયને આપણે સૌ આ સન્માનમાં જોડાઈએ. તાળીઓથી વધાવીએ આપણે સૌ. તો આપના સમક્ષ ઉપસ્થિત છે ઉજળી પ્રતિભાઓ. તમામ મંચસ્થ સાધુ સંતોના અને મહાનુભાવોના વરદ હસ્તે આ સુંદર મજાનો ઉપક્રમ રચાણો છે. પુનઃ એક વખત તાળીઓથી વધાવીએ. બોલીએ સદગુરુ દેવ કી જય. ઉપસ્થિત તમામ ઉજળી પ્રતિભાઓ જે આ પુસ્તકમાં સ્થાન પામ્યા છે એ તમામને વિનંતી કરીએ છીએ કે આપ શ્રી અહીંયા મંચ પાસે પધારશો અને આ એક ઉપક્રમની સાથે આપણે સૌ એમાં જોડાઈએ. અહીંયા આપણા લેખકશ્રીનો આગ્રહ છે એ પ્રમાણે અહીંયા સૌ નીચે આપણે અહીંયા પંક્તિમાં જોડાઈએ. ઉજળી પ્રતિભાઓ તમામને વિનંતી છે આદર સાથે. એંગલ અને સારા પ્રકાશમાં આપને મળે એવી અમારી સૌની લાગણી છે. એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ સૌને, અને પુનઃ આપના સ્થાન પર બેસી અને આ કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી. પુનઃ સન્માની શ્રી ઉજળી પ્રતિભા રત્ન, આજના આજ શુભ દિવસે આપ શ્રીનું ગુજરાતના ઉજળી પ્રતિભા તરીકે સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સાવરકુંડલાની પાવન ભૂમિમાં આજે પરમ પૂજ્ય શ્રી નારાયણદાસ સ્વામીના 45મા જન્મોત્સવ તથા પુસ્તક ઉજળી પ્રતિભા સન્માન સમારોહ સંપન્ન થયો છે.
જેમાં લેખક શ્રી સુધીરભાઈ મહેતાની કલમે લખાયેલ પુસ્તક ઉજળી પ્રતિભાઓમાં આપણા ઉજળા જીવનના રૂડા દર્શન કરાવવામાં આવ્યા છે. આ પળે આપની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ દીવાદાંડીરૂપ જીવન કવનની ઝાંખી કરવામાં આવેલ છે. આપ સમાજને પ્રેરણા આપનાર પ્રતિભા છો. આ શબ્દ ઉત્સવમાં આપનું નવે રંગે સન્માન થઈ રહ્યું છે ત્યારે આનંદની લાગણી અનુભવીએ છીએ. કબીર સાહેબે કહ્યું છે કે કબીર કહે કલામ કો કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. બીજી વાત એ કહી છે કે કબીરા કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબ નારે નારે ભયે સબ મેં પાની એક. આ મહાન વિચારધારાને આપે યથાર્થ કરી છે. આપનું પ્રતિભાવંત જીવન પ્રેરણાનું ભાથું છે અને ભાવિ પેઢીને ખૂબ ઉપયોગી આપનું જીવન દર્શન પ્રગતિના સોપાનો સર કરનારું છે. આપના જીવનનું અમૃતપાન આજે સમાજને અર્પણ થાય છે. તેની ધન્યતા સાથે આપને પ્રતિભા ગૌરવ સન્માનપત્ર અર્પતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપનું આરોગ્ય, સુખ, વૈભવ, પ્રેરણાત્મક જીવન દિવ્ય બનો તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. આપ સારા અર્થમાં સમાજ રત્ન છો અને ઉજળી પ્રતિભાનું મૂલ્ય પૈસાથી નહીં પરંતુ તેમના સાચા જીવનની કેડીનું અવલોકન કરવાથી અને તે પ્રમાણે તેનું મૂલ્ય સમજવાથી થાય છે. જે બાબત આજે આપના સન્માન વડે અમો આપને સન્માન અર્પીને ધન્ય થઈએ છીએ. ધન્યવાદ. બેન ત્રિવેદી, ખૂબ ખૂબ આભાર. અને હવે તમામ ઉજળી પ્રતિભાઓ અને આમ તો હવે પ્રતિમાઓ બની છે, મૂર્તિ બની છે અને કાયમી સમાજ જીવનમાં એક નવો રાહ ચીંધનાર છે એવી પ્રતિભાઓ અને પ્રતિમાઓને વંદન કરવાનો આવો ઉપક્રમ રચીએ. સન્માનપત્ર, શાલ અને મોમેન્ટો સાથે પુસ્તક અર્પણ કરી અને એ તમામનો આપણે અહીંયા અભિવાદન સાથે એમને શુભેચ્છા અર્પણ કરવા જઈ રહ્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા તમામને આપણે અત્રે ખૂબ આદર સાથે વિનંતી કરીશું અને આપ શ્રી પધારો અને આપના માધ્યમથી એક પ્રેરણારૂપ જે કાર્ય સમગ્ર સમાજ માટે થવા જઈ રહ્યું છે, સમાજની પ્રેરણા બની રહ્યા છો, એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે સીધા નામ અને સીધો અમનો પરિચય અને બીજા વચ્ચે કંઈ આપણે બીજો ઉપક્રમ નથી લેવાના એવી આપ સૌને વાતથી વિદિત કરીએ. તો બધાના માટે એક સરસ મજાની વાત અને પછી સીધું આપણે સીધા નામ સાથે કે હું કેડીનો કરનાર છું, લોકોના પથ પર શું ચાલું, જે કાલ થવાના રસ્તા છે એના નકશા હું જોઉં છું. यानी कि जिस दिन से चला हूँ मेरी मंजिल पे नज़र है, इन आँखों ने कभी मिल का पत्थर नहीं देखा. તો જ્યારથી પણ આપ સમજતા થયા છો પોતાના કાર્યને, કે સેવાનું કાર્ય હોય, શિક્ષણનું કાર્ય હોય, લોકોને ઉપયોગી કાર્ય હોય અને અથવા કલાનું કાર્ય હોય, પણ જે પણ કાર્ય છે એમાં આપ હંમેશા આગળ વધતા રહ્યા છો અને સમાજને પ્રેરણા પોતે પાડી રહ્યા છો. આપ સૌને વંદન સાથે હું પ્રથમ વિનંતી કરું અત્રે ઉપસ્થિત થવા માટે એવી ઉજળી પ્રતિભામાં અહીંયા તમામ નંબર એક જ છે, પણ પુસ્તક અને રજીસ્ટ્રેશનની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા નંબર આપી રહ્યા છે. એટલે માફ કરશો કે પહેલાં આનું આવ્યું પછી મારું આવ્યું ને મારું તો છેક 73મા ક્રમે આવ્યું, એવું કશું નથી. બધા નંબર 1 છો, પણ વ્યવસ્થાના ભાગરૂપે નંબરિંગ થઈ રહ્યું છે. તો એને દરગુજર કરી અને આપના સન્માનનો ખૂબ આદર સાથે અમે વિનંતી કરીએ કે આપ સ્વીકાર કરો અને આપનું ગૌરવ વધારતા અમને પણ વિશેષ ગૌરવ થશે. એવા ગૌરવવંતા પ્રથમ હું વિનંતી કરું સમાજના સેતુ શ્રી ગોવિંદભાઈ મનુભાઈ ક્યાડા. ઘસવાના કામે પણ બેસી ગયા, ઘણા ચડાવ ઉતાર આપે જોયા, સંઘર્ષો સાથે જીવન જીવતા મહેનતને પોતાનું હથિયાર બનાવી પોતાનું જીવન ઉજળું બનાવનાર ગોવિંદભાઈએ સમાજ સેવાના ઘણા કાર્યો કર્યા છે, જેમાં શાળાનું નિર્માણ, સમાજની વાડીનું નિર્માણ અને ભોજનાલયનું નિર્માણ પણ આપે કર્યું છે. આ સિવાય અન્ય પ્રવૃત્તિઓ અને સેવાઓ આપના માધ્યમથી અર્પણ થઈ રહી છે. તો એવા ગોવિંદભાઈ મનુભાઈ ખેડાને વિનંતી કે આપના વરદસ્તે ગોવિંદભાઈનું આ સન્માનપત્ર એમના પ્રતિનિધિ લઘુબંધુને અર્પણ થશો. આપણે સૌ તાળીઓથી જોડાતા રહેશું.
સન્માનપત્ર, શાલ, મોમેન્ટો અને પુસ્તક દ્વારા આ સન્માન આપને અર્પણ કરતા હર્ષ અને આનંદ અનુભવીએ છીએ. ગોવિંદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ. એવી જ ઉજળી પ્રતિભા પ્રેરણા હું વિનંતી કરું પૂજ્ય કરશનગીરી બાપુને કે આપના વરદસ્તે શ્રીમાન. ત્યાર પછી ક્રમ નંબર 6 ખૂબ ખૂબ ધન્યવાદ. અભિવાદન કરી શુભેચ્છા અર્પણ કરશો. આપણે સૌ પુનઃ તાળીઓથી સવાણી સાહેબને આવકારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં સમગ્ર જીવન શિક્ષણ અને સાથે સમાજ સેવાને અર્પણ કરનાર શ્રીમાન માધવરાય સવાણી. તાળીઓથી આપણે પુનઃ વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ક્રમ નંબર 9 સાચું મોતી ડેલીવાળા સફળતા હાંસલ કરી છે. નૈતિકતા અને આધ્યાત્મિકતા સાથે આપ આગળ વધ્યા છો અને આપની આ પ્રતિભાનું ગૌરવ કરતા અમે ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. હું વિનંતી કરું છું પૂજ્ય રામબાપુને કે હવે પછીનું જે સન્માન છે આપના વરદસ્તે અર્પણ થશો. ક્રમ નંબર 11 ધંધો સ્થાપિત કર્યો. પુરુષાર્થ એ જ પારસમણી માનનાર શ્રીમાન નીતિનભાઈને અંતે સફળતા પ્રાપ્ત થઈ. તેમના જીવનમાં તેમના પ્રેરણાદાતા હતા તેમના માતાશ્રી અને તેમના જીવનને સફળ બનાવવામાં તેમના મિત્ર મંડળનો ખૂબ મોટો સહયોગ રહ્યો. તેવા સદા પ્રેરણાસભર સંદેશો આપતા રહે છે એવા નીતિનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે પછીનું સન્માન બેન શ્રી મંજુલાબેનના વરદસ્તે અર્પણ થશો એવી વિનંતી. નીતિનભાઈ અને એમને સાથે સમગ્ર પરિવાર પણ જોડાયો છે. એમને પણ નીતિનભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સામાન્ય રીતે એવું કરીએ છીએ કે મારું સન્માન થતું હોય તો હું એકલો જઈ આવું, પણ સાથે सॉरी तस्वीरें लेना भी जरूरी है जिंदा આવે એટલા માટે આપણે આ સરસ મજાની ક્ષણોને પુનઃ પૂજ્ય આવકારશો પ્રતાપભાઈ વસાણી. શ્રી રાજેશભાઈ રણછોડભાઈ કોરડિયા મોરબી. મિલેનિયમ કંપની ટાઇલ્સ મોરબી આપના તરફથી શ્રીમાન સુધીરભાઈ મહેતાને ₹25,000 ભેટ અર્પણ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ રણછોડભાઈ કોરડિયા મોરબી. મંચસ્થ પિયુષભાઈ સુથારને વિનંતી કરી કે હવે પછીનું સન્માન આપના વરદસ્તે અર્પણ થશો. ટ્રેનિંગ સેન્ટરમાં બધાને આપ ખૂબ મદદરૂપ થઈ રહ્યા છો. આજે બાળકો શારીરિક અને માનસિક નાદુરસ્ત હોય તેઓને માટે નિઃશુલ્ક સંસ્થા ઊભી કરવાનો આપે નિર્ણય કર્યો છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. દર્દથી પીડાતી દીકરીઓના માથે હાથ ફેરવી ત્યાં જોરદાર આંસુએ દીકરીઓ રડી પડે છે. આપની સંસ્થા વિકલાંગ
દિવ્યાંગ દીકરીઓ માટે કામ કરે છે, હજુ આગળ વધવાની અભિલાષા રાખે છે. રેખાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપ જે ઉમદા હેતુ સાથે, ઉમદા વિચાર સાથે આગળ વધી રહ્યો છે, એમાં સાહેબની કૃપા આપને ચોક્કસ અવતરે એવી સાહેબના ચરણોમાં પ્રાર્થના. એ પ્રાર્થનાની વચ્ચે હવે પછીના ક્રમે નીલમબેન હરજીભાઈ પરમાર, ક્રમ નંબર 46. વિનંતી કરું શ્રી ગોરધનભાઈ બેસાણીયાને કે હવે પછીનું સન્માન આપના વરદસ્તે અર્પણ થશો. નીલમબેન હરજીભાઈ પરમાર, ઝડપથી ઉપસ્થિત થવા માટે વિનંતી. પણ પોતે એવા 50 લોકો, દિવ્યાંગ લોકોને સધિયારો આપી અને એનું સરસ મજાનું ભૂષણ વગેરે કરે છે. તાળીઓથી વધાવશો. નીલમબેન માટે ખૂબ ખૂબ ધન્યવાદ. માત્ર 8 મહિનાની ઉંમરમાં તાવમાં આંચકી આવતા બંને પગેથી આપ પોલિયોગ્રસ્ત થયા, એનું અમને સૌને દુઃખ. પરંતુ આપ ક્યાંય પોતાનો હોંસલા અફઝાઈ ચૂક્યા નથી. નીલમબેન કાયમ છે અને સતત ચાલતા રહેવું એ જીવનને ઉજળું કરવાની સીડી, આવો વિચાર ધરાવનાર નીલમબેનને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ના ગુણો અને એમનાથી તેઓ પરિચયમાં તેમના પિતાશ્રી પારંપરિક પ્રજાપતિ કામ કરી રહ્યા હતા. ખૂબ મહેનત કરી તેમને પરિવારમાં ભણાવ્યા. નાનપણમાં ખૂબ સંઘર્ષમય આપનું જીવન રહ્યું, પરંતુ ડાયાભાઈનો જીવ કલાકારનો જીવ હોવાથી લોક સાહિત્ય ક્ષેત્રે આપે ખેડાણ કર્યું અને સુંદર વક્તવ્ય અને વાંકછટા હોવાથી પ્રગતિ કરતા રહ્યા. એવા તેઓ માને છે કે શૂન્યમાંથી સર્જન કરવું કઠિન કાર્ય છે, પણ અશક્ય નથી. નાપાસ થવાય પરંતુ નાસીપાસ ન થવાય, આવો જેનો સુંદર મજાનો વિચાર છે. એવા ડાયાભાઈ પ્રેમજીભાઈ કણસાગરા, આપનું સન્માન કરવા માટે હું જીગરભાઈને વિનંતી કરું. જીગરભાઈ પ્લીઝ વેલકમ. અને હવે પછીનું સન્માન આપના વરદસ્તે થશો. અને આપના સ્વાગત અને આપની શુભેચ્છા અર્પણ કરવા માટે હું કાચા સાહેબને વિનંતી કરું. શ્રીમાન રવજીભાઈ કાચા સાહેબ ઝડપથી ઉપસ્થિત થશે. અને ત્યાર પછી મંગળુભાઈ અને ચંદુભાઈ મહેતા પણ ત્યાર પછીની ઉજળી પ્રતિભા રમેશભાઈ રાવલ, ત્યાર પછી શિવલાલ ગઢિયા, શોભાબેન સાવજ. એટલા ક્રમમાં આપણે તૈયાર રહેશું. આમ તો ઉપક્રમ એ જ હોવો જોઈએ કે જ્યારે આપનું નામ આવે ત્યારે જ આપનું નામ ઘોષિત કરવું જોઈએ, પણ વ્યવસ્થાના ભાગરૂપે થોડા સિંહ સંવર્ધનમાં એમનું વિશેષ પ્રદાન છે. પણ માત્ર એક જ ડણક સાંભળવી છે. રમેશભાઈ, આમ તો આપનો લાંબો કાર્યક્રમ ચાલે છે, પણ અમારે એક જ ડણક સાંભળવી છે. એટલે એક ડણક સંભળાવજો. ત્યાં અમારે ચતુરભાઈ ત્યાં માઇક પહોંચાડે છે, ત્યાં બસ ત્યાં. અને જ્યારે એના પોતાના માણસોને બોલાવે, પોતાના પ્રેમી માણસોને બોલાવે, ત્યારે તમને બધાને ખબર છે, મારે કોઈને કહેવાની જરૂર નથી કે પ્રેમીને બોલાવવાની સિસ્ટમ કેવી હોય, કારણ મારા કરતાં આપ સૌ જાણકાર છો. ત્યારે જ આવા વાત કરે, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવશો. વાહ વાહ વાહ.
ધન્યવાદ. હવે પછીના ક્રમે આદરભાઈ માલાણી, રાજકોટ. આપનો જન્મ ગામડે પણ શહેરને સ્વીકાર્યું. રાજકોટમાં મોસાળમાં ભણ્યા. વર્ષ 1975માં સિવિલ એન્જિનિયરિંગ થઈ અને એન્જિનિયર થઈ અને માલાણી કન્સ્ટ્રક્શનમાં જોડાયા. શાળામાં અવ્વલ નંબરે આપ અને આપનો ગોલ્ડન પીરિયડ રહ્યો. મળેલા એવોર્ડ્સ: સ્ટેટ લેવલમાં પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ, ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ હેલ્થ કેર એવોર્ડ, શ્રી ગિરધારીલાલ એવોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇમર્જિંગ ગુજરાત સ્ટેટ લેવલ, શ્વેતના GSNP ગુજરાત સ્ટેટ એવોર્ડથી આપ વિભૂષિત થયા છો. અને એ વિભૂષિત વચ્ચે આ એક નવું સન્માન આપને અર્પણ કરતા અમે પણ ગૌરવ અનુભવીએ છીએ કે 8 છે એમાં 9મો ક્રમ કબીર ટેકરી સાવરકુંડલાનો પણ હવે આપની પ્રોફાઇલમાં જોડાવાનો છે. એનો આનંદ, એ આનંદની વચ્ચે હવે પછીના ક્રમે લાગણી સાથે અને એમણે જ્યારે સમગ્ર એમનું જીવન વાંચ્યું ત્યારે ખૂબ હૃદય એમનું ભરાઈ ગયું એવું વ્યક્તિત્વ એટલે શ્રી શોભનાબેન મનોજકુમાર સાવજ અંકલેશ્વરથી પધાર્યા છે. શોભાબેન સાવજ, આપને વિનંતી છે મંચ પર પધારશો. હું છું વિરાંગના, નવું નવું શીખવા અને જાણવાના શોખીન. જીવન ખૂબ સંઘર્ષમય જીવ્યા પણ ક્યારેય હિંમત હાર્યા નથી. સિલાઈ મશીનના ઇન્ટરલોકથી શરૂ કરી ભક્તિ ક્રિએશનના નામથી 3 ગાર્મેન્ટ શોરૂમ સુધી પહોંચ્યા છે એવા શોભાબેન સાવજ. તાળીઓથી વધાવશો. ખોડલધામ, સરદારધામ, જનની ચિંતન સભા અંકલેશ્વર, વરાછા બેંક અને એવી ઘણી બધી સંસ્થાઓમાં આપ કાર્યરત છો. પોઝિટિવ વિચાર માટે ઓલ ગુજરાત પાટીદાર એવોર્ડ, શ્રેષ્ઠ કામગીરી માટે સરદારધામ ભરૂચ જિલ્લા કન્વીનર એવોર્ડ આપે પ્રાપ્ત કર્યો છે અને એના માટે અમને ખૂબ આનંદ અને ગૌરવ. આપના સન્માન માટે હું વિનંતી કરું સુધીરભાઈ અને સાથે પરિવાર જોડાશે. સુધીરભાઈ પછી બેન શોભાબેનના મમ્મી શ્રી છે, માતાજી અને ગુરુજી, અને ગુરુજી પણ સાથે છે. તો એમના વરદસ્તે તેઓ આ સન્માનનો સ્વીકાર કરવા ઈચ્છે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવશો. હું છું વિરાંગના અભિયાનના કરતા શોભાબેન મનોજકુમાર સાવજ. મોટિવેશન ડૉક્ટર અંકિતાબેન બુલાણી સુરત અને શ્રી શોભનાબેન સાવજે 1 વર્ષમાં 1 લાખ કરતાં વધારે સર્વધર્મની દીકરીઓ અને બહેનોને શપથ લેવડાવ્યા છે. હું જિંદગીમાં ક્યારેય હિંમત નહીં હારું અને આત્મહત્યા નહીં કરું. આ અભિયાન દ્વારા ઘણી જિંદગીઓ બચી છે. બસ પરમાત્માને અને માતા પિતાના હૃદયથી આભાર વ્યક્ત કરે છે શોભનાબેન સાવજ. ખૂબ ખૂબ અભિનંદન આપને. અને હવે પછીના ક્રમે ક્રમ નંબર 24 તાળીઓથી વધાવશો. ઉપાડનાર સેવાનું સરોવર, સ્મશાનમાં વિકાસ સુવિધા વધારવાની 2.5 વર્ષ તપ કર્યું છે. પછી ટ્રસ્ટીઓ સાથે મળી 30 લાખનું ભંડોળ આપે ભેગું કર્યું છે. અમરેલી નગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે અમરેલીના શ્રેષ્ઠ નાગરિક તરીકે આપનું સન્માન. કર્મયોગી તરીકે આપશ્રીનું MLA શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા આપનું સન્માન થયેલ છે. અસંખ્ય સંસ્થાઓના આપ પ્રસંગોપાત આપને નવાજવામાં આવ્યા છે અને આપ ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરો છો એનો પણ અમને સૌને ખૂબ ખૂબ આનંદ. અને દિલીપભાઈને આપણે એમની પેઢીએ જઈએ ને તો ત્યાં તમે ઘણું બધું ખરીદો લાખો રૂપિયાનું, પણ કંઈક આ જો ગૌ સેવાની નાનકડી પેટી છે આપને ત્યાં, તો એમાં પણ કંઈક ઉમેરો કરો. તો એ જ્યારે સોનું ખરીદતા હોય તો આપણે કંઈ 1000-2000ની કંઈ ગણતરી ન કરતો હોય, પણ તમે અભિષ પ્રતિકભાઈ બાટવિયા તૈયાર રહેશે. શ્રી પ્રતિકભાઈ કિરણકુમાર બાટવિયા, ઉપલેટા રાજકોટ. વિનંતી છે આપને પધારવા માટે.
સફળતાનું શ્રેય માતા પિતાને આપે છે. સકારાત્મક અભિગમ આપ ધરાવો છો. પ્રાઇડ ઓફ ગુજરાતના ખિતાબથી નામદાર ગુજરાત સરકારે આપને સન્માનિત કર્યા છે. ધર્મ મનુષ્યને ભગવાન સાથે જોડે છે અને ખોટા રસ્તા જતા અટકાવે છે એવી આપની દૃઢ માન્યતા. અથાગ પુરુષાર્થી 200 ફૂટની દુકાનને 200 ફૂટની નાની દુકાનથી અત્યારે 30,000 ફૂટ સ્ક્વેર ફૂટની કારખાનું ધરાવો છો અને ઘણા લોકોને આપના માધ્યમથી રોજગારી પૂરી પાડી છે. ખોટી સંગત, વ્યસન, દેખાદેખી અને શોર્ટકટથી સફળતા નહીં મળે, અસરકારક વાતો આપના તરફથી મળે છે એવા પ્રતિકભાઈને સન્માનવા માટે હું વિનંતી કરું પૂજ્ય ઘનશ્યામ બાપુને. શ્રીમાન પ્રતિકભાઈ કિરણકુમાર બાંટવિયા, ઉપલેટા, રાજકોટ. અમરેલી જિલ્લામાં બેસ્ટ સ્કૂલ એવોર્ડ સાથે ₹10,000નો પુરસ્કાર આપને પ્રાપ્ત થયો છે. અમરેલી લોહાણા મહાજન દ્વારા રઘુવંશ રત્ન એવોર્ડ અને લોહાણા મહાપરિષદ અમદાવાદ દ્વારા વર્ષ 2015માં શ્રેષ્ઠ રઘુવંશીનો એવોર્ડ આપને પ્રાપ્ત થયો છે. એનો અમને આનંદ. અને એ મણકામાં વીરદાદા જસરાજ સેના શ્રી લોહાણા જીવનમાં ઘણા ચડાવ ઉતરાવ જોયા, પણ આ ખરા સમયે હાથ પકડનાર બે બહેનો નિરાશ્રિત સમાજ માટે ગૌરીબેને હકારાત્મક અભિગમ રાખી આદર્શ બન્યા. વિવિધ સંસ્થાઓમાં પ્રવૃત્તિ કરવા બદલ સન્માનો આપના થયા છે. એવા બેન શ્રી ગૌરીબેન શ્યામસુંદર પિરાણી. હવે પછીના સન્માન માટે હું ખૂબ આદર સાથે વિનંતી કરું પૂજ્ય ઋતેશ્વરી દેવીજીને કે હવે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે પછીના ક્રમે હું વિનંતી કરું બેન શ્રી પ્રજ્ઞાબેન જયેશભાઈ કામદાર. પ્લીઝ વેલકમ પ્રજ્ઞાબેન કામદાર. પ્રજ્ઞાબેનના પિતાશ્રી ચલાલામાં ખૂબ સરસ મજાના સામાજિક કાર્યકર તરીકે એમણે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું. દૃઢપણે માનવું છે પ્રકૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ, નવું નવું શીખવું અને સતત પ્રવૃત્તિમય રહેવું એવું જેમને ખૂબ પ્રિય છે એવા પ્રજ્ઞાબેન 32 જેટલા એવોર્ડ અને 50 જેટલા સન્માનપત્રોનો આપને ખજાનો પ્રાપ્ત થયો છે. એ આપની નિરંતર સેવા અને નિરંતર કાર્યોની મહેક છે. પ્રજ્ઞાબેનનું કહેવું છે સમાજમાં માતા પિતાનું નામ રોશન કરો અને સમાજને ઉપયોગી થાઓ. તાળીઓથી વધાવશો એવા પ્રજ્ઞાબેન કામદાર. તાળીઓથી વધાવશો. બીજી પ્રવૃત્તિથી પણ હું વાકેફ છું એટલે વાત કરું. બ્રધર પણ ચલાલાથી પધાર્યા છે, એમને વિનંતી કરી એ પણ સાથે કરું. પૂજ્ય વિજય બાપુને. એક બીજી મજાની વાત કે બેન ચલાલાથી છે અને પૂજ્ય દાન મહારાજની જગ્યા
અને જેતપુર દરબાર બાપુને વર્ષોથી અપૈયા, પણ એ અપૈયામાં બેને એક બહુ મહત્વની ભૂમિકા ભજવી અને એ અપૈયા પૂર્ણ કરાવી અને એક સરસ મજાનું કાર્ય બેને કર્યું છે, એના અમે સાક્ષી છીએ. એટલે એ અહીંયા વાત કરતા મને વિશેષ આનંદ થશે. તાળીઓથી વધાવશો પ્રજ્ઞાબેન કામદાર. ધન્યવાદ. અને હવે પછીના ક્રમે સંજયભાઈ શ્યામજીભાઈ ડોડિયા.